સિહોર નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં કરેલા ઠરાવો બાબતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. સરકારી દબાણ છે, માત્ર સરકારી જમીનનું દબાણ ન થાય માટે સરકાર એમ કહે છે કે સ્થાનિક સ્વરાજે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સ્થાનિક સ્વરાજને કલમ 4 છે. મારો અનુભવ છે 40 વર્ષ આ ગામની ભૂગર્ભ ગટરનો. ભૂગર્ભ ગટરનો મુદ્દો તમે 18 નંબરનો મુદ્દો લીધો હતો કે 8 નંબરનો લીધો હતો. હવે ભૂગર્ભ ગટરમાં સાહેબ કેવી પરિસ્થિતિ છે કે એમાં તો કેવો એમાં તો પોલિટિક્સ છે, કેવો ભ્રષ્ટાચાર છે કે આ ગામમાં એક વખત હાઇડ્રોલિક સિસ્ટમ કરી, હાઇડ્રોલિક સિસ્ટમ સાહેબ ફેલ ગઈ છે, આખા ગામે જોયું છે. 52 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ફેલ ગયો. એસટીપી કર્યું તો એસટીપી 13 કરોડનો ફેલ ગયો. અને સરકાર કેટલી સારી કે સરકારે એમ કીધું કે આ ગામમાં જીવલેણ રોગો ન થાય કે 100 કિલોમીટર પાણી દૂર ન પડે, 1 કિલોમીટર પાણી નથી જો આપણી નદીમાં નદી કરે છે. હવે એ સિસ્ટમ પાછી સાહેબ આવે છે, પાછા 5 પમ્પિંગ સ્ટેશન કરે છે. 5 પમ્પિંગ સ્ટેશનનો પંપનો ખર્ચો, મોટરો વળેનો ખર્ચો તમે કેમ 26% આવવાનું થાય, એના માટે આપણે પાણીની લાઈન આપી દઈ, બધે રસ્તા કરી દઈ. તો મારું કહેવાનું છે કે આવા કામ કરવા કરતાં આ કાલે પાણીનું મોટું ઉનાળું છું ત્યારે મેં અહીંયા એક પુલ બાંધ્યો છે આપણી ઓફિસની પાછળ. એ પુલેથી આખી દુનિયા રાજકોટ સુધીના મારા આવ્યા, બરોબર? તો એ પૈસા તમારા લેખે લાગ્યા કે એ પૈસાથી તમારે આખું ગામ બધી ગયું, શિવર 2 કિનારામાં વહેંચાઈ ગયું. ત્યારે મારું વિઝન એવું સાહેબ કે 5 નંબરના વોર્ડનું નાળું જે છે એ કામ આવી ગયું, આખી દુનિયા આવી. હવે એવું નાળું સાહેબ હું તમને લેવાનું કહું છું, મેં લખીને અમુકને આપ્યું છે કે તમે જગદીશ્વરાનંદથી કેશવ પાર્ક સુધી એક નાળું લ્યો. ભવિષ્યમાં એવું હોનારત થાય કે માણસો પગપાળા આ રસ્તેથી ઓલા રસ્તે જઈએ તો ધાર્મિક કામ સ્વરૂપ બહાર હતો, ઉજ્જૈન હતો. તો એમાં એ જે ઠરાવ છે એની સામે વાંધો છું કે ભાઈ ભાવ કામ આપવા જોઈએ, 7% ન આપી શકાય અને 7% આપ્યા છે એનાથી નગરપાલિકાની તેજુરી ઉપર બંધન કરે છે. એટલે આનો મારે વાંધો છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર છો એવું ચોક્કસપણે માનું છું. અને મુદ્દા નંબર બીજો છે કે જે સર્વેન 2025-26ના કામ લેવામાં આવ્યા છે, એમાં અધિકારી તરીકે તમારી જે સત્તા આવે છે એની રજૂઆત હું તમારી પાસે કરું છું કે તમે કાયદાના નિષ્ણાત છો અને એક્સપર્ટ છો, તમે જાણતા છો. હવે 2026-25 સર્વેની જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટમાં સાહેબ આડેધડ રસ્તા લેવામાં આવ્યા છે. કેટલીક જગ્યા એવી છે કે સરકાર દાખલ થવાની છે જે જમીન, અને સરકાર દાખલ થવાની છે એ જમીનમાં સરકારી જમીનમાં દાખલ થતી હોય, શરત ભંગ કરતી હોય, ત્યાં આપણે રસ્તો લઈએ છીએ. બહુ ગંભીર બાબત છે સાહેબ. આ ગંભીર બાબતમાં તમે ઊંડા ઉતરજો, કારણ કે તમે કાયદાના નિષ્ણાત છો. તમે ઉપરના મેદાનમાં ઘરના ખર્ચે લોદરીઓ નાખવા માટે થોડું નગરપાલિકા આપણે નાખીએ છીએ એવું નથી. હવે આ એ પરિસ્થિતિ નાણાકીય પરિસ્થિતિ એવી નથી. મતલબ અત્યારે આપણે કેવું છે કે 100 ગુણની અંદર આવક કરી છે, વસૂલાત થાય 1 કરોડ 47 લાખનો હિસાબ તો તમે મેળવો તો તમે નાના પંપથી ચૂકવા થઈ તમે એ મેળવો તો આંકડા મેળ કરો છો એટલે કે હારી પરિસ્થિતિ મારી ગણત સાહેબ તોડીએ છે નગરપાલિકામાં. એમાં તમે 3 કરોડના કામમાં આ કોના લાભ માટે ઓનના 7% કર્યા. 7% એટલે શું કહેવાય, એસવાળ તો ઊંચા છે બાંધકામ વિભાગના ઊંચા એસવાળની અંદર 7% કરવાને એ ન્યાયના ક્યાંય હિતમાં નથી, નગરપાલિકાના નાણાકીય હિતમાં નથી. સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ છે, મ્યુનિસિપાલિટી એક્ટની વિરુદ્ધ છે અને ગ્રાન્ટના પરિસ્થિતિની શરતોની વિરુદ્ધ છે. એવા કામ તમે સાહેબ રદ કરો, તમને અધિકાર છે એવા રદ કરી અને અમે જે રીતે પૂછી નાવું લ્યો કામ આયોજન થઈ ગઈ ને પછી એની જે મંજૂરી લેવાની થાય તાંત્રિક કમિટીમાં એની અંદર અમે આ બધી બાબતો ચેક કરીને મંજૂરી આપશું. એના વગર અમારી તાંત્રિક કમિટી એને મંજૂરી ન આપે, બરોબર? માનો આયોજન થઈ અમારી જે ચીફ ઓફિસરની તાંત્રિક અને વહીવટી મંજૂરીની સમિતિ છે ત્યારે અમે આ બધી બાબતો અમારે જોવાની હોય કે કોઈ સાહેબ જગ્યામાં નથી, કોઈ આ તમે કીધું આ પ્રકારની કોઈ શરત ભંગનો તો નહીં આપો જગ્યાની માલિકી તો બરોબર. પછી આ પ્રશ્નમાં તમે ઉતારો કરજો અને પછી જે અગત્યના કામો છે શહેરના, મારી કહેવાનું છે કે શહેરને જોડતા માર્ગ છે, ડીપી પ્લાન બન્યો હોય, ડીપી પ્લાન બન્યો હોય આ ડીપી સામે છે તો એના જે રસ્તા સરકારે લીધા છે એ રસ્તામાં તમે નાણાં નહીં લ્યો, કારણ કે આ બોડી રાજકીય રીતે હાલશે. અહીંયા છે તે ભાજપ ને કોંગ્રેસ હાલશે. અહીંયા એમ નહીં થાય કે શિવારમાં હોનાર થશે તેથી માણસો ઓલા કિનારે રહી જાય એમ થાય એવું આ લોકો નહીં વિચારી શકે. એટલે આ પરિસ્થિતિમાં તમે એવું વિચારજો કે ડીપી રોડ જે સરકારે વિકાસ પક્ષમાં મંજૂર કર્યા એના રસ્તા તમે લ્યો, એના રસ્તા તમે જનરલને કયો, જનરલના વિજિલન્સ કમિશનરે એમ કીધું કે ભાઈ આમાં પાવર કેટલો મળ્યો છે, તમે કીધું 0 પાવર. તો કે 0 પાવર મળ્યો તો યોજના ફેલ કહેવાય કે આમાં આપણે જેલમાં પૂરી ગયો કે
એટલે સરકારે એમ કીધું કે તમે રવા દો તો પાસ કમિશન મ્યુનિસિપાલિટીમાં આપો એને આપો. તો આ પરિસ્થિતિમાં સાહેબ ફેર વિચાર નગરપાલિકાએ કરવો પડશે, કારણ કે ગામમાં એક મોટો ચર્ચાનો વિષય છે કે કેટલાક સંગઠનોને આમાંથી 74 કરોડમાંથી 2% નીકળી, કેટલાક ચૂંટાયેલાના ટકા કર્યા, કેટલાક હોદ્દેદારોના ટકા કર્યા, કેટલીક સહીવાળાના ટકા કર્યા, કેટલાક ગામમાં આડાવાળા સંગઠનના માલિક બની બેઠા હોય, આંદોલન કરતા હોય, તમારી વખત મારી બધા એ આંદોલનવાળાના ટકા કર્યા. તો સાહેબ આ 34 કરોડમાંથી 10 કરોડના તો ભ્રષ્ટાચાર આ યોજનામાં છે. આવી આખા ગામનો મોટો ચર્ચાનો વિષય છે. તો આ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ન થાય એવા મોટા પાઇપ નાખો, મજબૂત પાઇપ નાખો, અને નાના નાના પાઇપ તરસીલા કોલેજને નાખી અને બિલ બનાવવાની વાત હતી મેં કહેવાતા પાવો લાખો રૂપિયા. હવે આ બધું કરવા પાછળ હોય કે ટેકનિકલ સલાહ લઈને એક તાર્કિક રીતે ઊંડો વિચાર કરો કે ગ્રેવિટીથી હાલે, અને નદીની અંદર તો સાહેબ મોટા ભૂંગળા માણસ નીકળે છે એવા ગ્રેવિટીથી હાલે એવા કરો. કારણ કે નગરપાલિકાને દર મહિને આવકનો ખર્ચો, માણસના પગારનો ખર્ચો, પછી આ પમ્પિંગનો ખર્ચો, આ બધો બહુ મોંઘો પડશે. અને એ ગયા પછી સાહેબ શું થશે એ મારો અનુભવ જાત અનુભવ કે આ ગામમાં એટલા બધા અજ્ઞાની માણસો છે કે કોઈ ગોદડા નાખે છે, પાઇપ પાવર પ્રેશરથી આવ્યો ને મવડી હોય ગોદડું ઉઘરી જાય એટલે સાહેબ પાણી પાછું આવે, યોજના ફેર. અને ગામ શું કે આ સરકારે ખોટું કર્યું, પૈસા ખાઈ ગયા, આ બધું આક્ષેપો આજે 10 વર્ષ થયા વિજિલન્સ સભામાં લઈ ગયા. જે જનરલ સભામાં અહીંના જે સભાસદો હતા એને સર્વાનુમતે પૂર્ણિમાં ગૌરવ કર્યો છે. તો મારું કહેવાનું એમ છે કે તમે અધિકારી છો, કાયદે તમને કેટલીક વિશેષ સત્તા આપી છે, તમે સરકારના સીધા પ્રતિનિધિ છો, અને તમારે નગરપાલિકાનું હિત કે અહિત કેમ કરવું એની કેટલીક વિશેષ સત્તાઓ હવે પછીની વ્યવસ્થાની અંદર મળેલી છે. તો આજ સુધી તો નગરપાલિકાઓમાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર છે, આ બધું છું. પણ હવે જ્યારે તમારી જેવા સરકારના સીધા પ્રતિનિધિ હોય ત્યારે અમારી બે વાત છે કે જે 3 કરોડ 3 લાખના કામો આ જનરલ સભાએ મંજૂર કર્યા. હવે સાહેબ નગરપાલિકાની આ સ્થિતિ એટલી બધી ખરાબ છે કે સર્કિટ લાવવાની આપણી પાસે તેવડ નથી. ત્યાં ઉપર લઈ અને પછી કામોની મંજૂરી દેતા હોય સરકારે કેટલીક જમીનોના ખેતરો નવી શરતમાં ભાવ આપેલા છે આગામી મારા ધ્યાનમાં છે. એ ખેતરોમાં એ ખેડૂતોએ વાવવાનું બંધ કરી અને ફાઇલ પર પ્લોટો શરૂ કર્યા. એટલે સરકારે નોટિસ આપી કે આનું સરકાર દાખલ કર્યું, આ સરકારની જમીન છે, શરત પૂરી થાય છે. હવે એ આપણે જોતા નથી સાહેબ, એક મોટો હાથી આવ્યો છે કે જે જમીનમાં સરકાર દાખલ થવાની છે એને આપણે 50-50 લાખના રસ્તા લઈએ છીએ, એવી લોકોમાં હજી સુધી કોઈ મંજૂર નથી થયો એવા રસ્તા. કોઈ પણ આયોજન હવે આ થશે અહીંયા સુધી અમે અમારી કમિટીમાં એને અમારે વેરીફાઈ કરીને આવા રસ્તા કે લીધા હોય કે આવા કામ લીધા